7મી માર્ચ 2025ના દિવસે અમેરિકાની સરકારે એક વોર્નિંગ આપી પોતાના નાગરિકોને કે ભાઈ તમે પાકિસ્તાનના બલોચિસ્તાનમાં જતા નહીં, ત્યાં આગળ કંઈક મોટા લેવલનો ખતરો થઈ શકે છે. લેવલ 3 કીધું એટલે રિસ્કી છે બસ, જવાનું નહીં, ટાળવાનું. અને બરાબર 4 દિવસ પછી એટલે 11મી માર્ચ 2025ના દિવસે જાફર એક્સપ્રેસ નામની એક ટ્રેન જે કેટાથી લઈને પેશાવર જવાની હતી, એ ટ્રેનને હાઈજેક કરી દેવામાં આવે છે. તો જો તમે જાણવા માંગતા હોય કે આ હાઈજેકની ઘટના કેમ થઈ, કોણે કરી, શું મોટિવ હતો, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. હવે અમેરિકાને આ વાતની ખબર હતી કે નથી, એ વાતમાં આપણે ઉતરવું નથી. અમેરિકાના હાથ તો લોહીથી લાલ નહીં, કાળા થઈ ગયા છે એવું બી આપણે કહી શકીએ. પણ આપણે વાત કરીશું આ હાઈજેકિંગની. હાઈજેકિંગ કઈ રીતે થયું? તો બલોચિસ્તાન લિબરેશન આર્મી એક સ્ટેટમેન્ટ રિલીઝ કરી છે અને એમાં એમણે જવાબદારી લીધી છે કે આ હાઈજેકિંગ અમે કર્યું છે. હાઈજેકિંગ કર્યું એ સમયે ટ્રેનમાં લગભગ 400 પેસેન્જર્સ હતા. એ હાઈજેકિંગ કરતી વખતે ટ્રેનના ડ્રાઈવરે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. અને બલોચિસ્તાન લિબરેશન આર્મીએ સ્ટેટમેન્ટમાં એવું પણ કીધું છે કે 11 મિલિટરી પર્સનલ એટલે પાકિસ્તાની આર્મીના લોકોને પણ એમણે માર્યા છે. હવે કેમ પાકિસ્તાની આર્મીના લોકો આ ટ્રેનમાં હતા? તો પાકિસ્તાની આર્મીના જેટલા બી જવાનો પેશાવર પોતાના ગામ જતા હોય છે, તો એ જાફર એક્સપ્રેસનો જ ઉપયોગ કરે છે અને કેટાથી પેશાવર જતા હોય છે. અને એવા ઘણા બધા સોલ્જર્સ હતા જે લોકો રજા માટે પોતાના ઘરે જતા હતા. એવા 182 સોલ્જર્સને બંધક બનાવ્યા છે, હોસ્ટેજ બનાવ્યા છે, એવું આપણને બલોચિસ્તાન લિબરેશન આર્મીએ જણાવ્યું છે એમની સ્ટેટમેન્ટમાં. એના સિવાય જે બીજા બલોચિસ્તાનમાં રહેતા લોકો કે સ્ત્રીઓ કે બાળકો, એમને જવા દીધા છે એવું પણ આપણને જણાવ્યું. બીજી બાજુ એવા પણ ન્યૂઝ રિપોર્ટ આવી રહ્યા છે કે ઘણા બધા લોકો એટલે લગભગ 127 લોકોને બચાવવામાં આવ્યા છે. એટલે જે લોકોને બલોચિસ્તાન લિબરેશન આર્મીના લોકોએ જવા દીધા હતા એ લોકોને પ્રોપરલી બચાવી લીધા છે. એના સિવાય 27 બલોચિસ્તાન લિબરેશન આર્મીના ટેરરિસ્ટને પણ મારી નખાયા છે. આવા ન્યૂઝ રિપોર્ટ્સ આવે છે. એની સાથે બીજા ન્યૂઝ રિપોર્ટ્સ એવા આવ્યા કે જે બંધકો છે ને એમાંથી 35 બંધકોને આજુબાજુના માઉન્ટેનમાં છુપાડી દેવામાં આવ્યા છે અને બીજા લોકો હજુ ટ્રેનમાં છે. એટલે કદાચ એવું બને કે આ 35 હાઈ વેલ્યુ ટાર્ગેટ હશે. હવે સવાલ એ છે કે આ હાઈજેકિંગ કરવાનું કારણ શું છે? તો હાઈજેકિંગ માટે BLA પોતાની ડિમાન્ડ રજૂ કરી છે. BLA બલોચિસ્તાન લિબરેશન આર્મી નામથી જ આપણે ખબર પડી ગયા છે કે એમને બલોચિસ્તાનને લિબરેટ કરવું છે. હવે બલોચિસ્તાન છે ને એક આખો એરિયા છે જે અલગ અલગ ટ્રાઇબ્સ છે, બલોચ ટ્રાઇબ્સ કહેવાય, જે અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાનમાં આખો એરિયા છે. હવે એમને આ આખો એક બલોચિસ્તાન અલગ દેશ કરવો છે, પાકિસ્તાનથી પોતાને છૂટો પાડવો છે. હવે આ છૂટો પાડવાનો જેટલી વખત પ્રયાસ કર્યો છે તો ઘણા લોકોને પાકિસ્તાની ઓફિશિયલ છે જેલમાં પણ પૂર્યા હોય. તો એટલે એમની ડિમાન્ડ શું છે કે આ હોસ્ટેજને રેસ્ક્યુ કરવાના બદલામાં બલોચિસ્તાનના જેટલા બી પોલિટિકલ પ્રિઝનર્સ છે, એવા લોકો જે રાતોરાત ગાયબ થઈ ગયા હોય કે પછી આ રેઝિસ્ટન્સ એક્ટિવિસ્ટ હોય જે લોકો સરકારની સામે પડીને બલોચિસ્તાનની માંગ કરે છે, એમને તરત તમે રજા આપી દો, રિહા કરી દો. 48 કલાકનો સમય આપ્યો છે એના માટે. આ ચાર્ટમાં તમે જોઈ શકો છો કે 2021માં જ્યારે અમેરિકાએ અફઘાનિસ્તાન છોડ્યું અને તાલિબાન પાછું ત્યાં પાવરમાં આવ્યું ને, એ પાવરમાં આવ્યા પછી પાકિસ્તાનમાં ટેરરિસ્ટ અટેક્સ વધી રહ્યા છે. એમાં બી આ બલોચિસ્તાન લિબરેશન આર્મીએ ઘણા બધા ટેરરિસ્ટ અટેક કર્યા છે. ને આ જાફર એક્સપ્રેસ પર પહેલો અટેક નથી. આની પહેલા નવેમ્બર 2024માં એક સુસાઇડ બોમ્બરે ત્યાં સ્ટેશન ઉપર જ, જ્યારે જાફર એક્સપ્રેસ હજુ તો છૂટવાની હતી, લોકો ત્યાં ચડવા માટે વેઇટ કરી રહ્યા હતા, ત્યારે પોતાની જાતને એક્સપ્લોડ કરી દીધું અને લગભગ 30 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એની પહેલા બી ઓગસ્ટ 2024માં જે રેલવે ટ્રેક હોય ને જાફર એક્સપ્રેસના, એને બોમ્બ ફોડીને ઉડાવી દેવામાં આવ્યા હતા, જેના લીધે આ ટ્રેનને 2 મહિના બંધ રાખવી પડી હતી. એટલે જાફર એક્સપ્રેસ ઉપર પહેલેથી આ લોકોની નજર છે અને એટલે જ છે કારણ કે પાકિસ્તાની સૈનિકો કટ્ટાથી પેશાવર જતા હોય છે આ ટ્રેનમાં. આશા રાખું છું શૂટ કરતા સમય સુધીની જેટલી અપડેટ છે બધી મેં તમને આપી દીધી હોય. આના વિશે તમે કંઈ કહેવા માંગો છો તો કમેન્ટમાં મને જણાવજો. આવી જ ન્યૂઝ, આવી જ ઇન્ફોર્મેશન, આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVgujarati.com પર. આપણે ફરી મળીશું.